જુગારીયાઓ ઝડપાયા। જૂનાગઢના ચિતાખાના ચોકમાં જુગાર રમતા 3 ઈસમોને પોલીસે 22,900ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। જૂનાગઢ શહેરના ચિતાખાના ચોક વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 3 ઈસમોને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે 22,900નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ ઝાંઝડિયાને એસપી હર્ષદ મહેતાએ જૂનાગઢમાં ચાલતા ગેરકાયદેસર દારૂ જુગારના ધંધાને ડામવા પોલીસને સૂચના કરી હતી, જેને લઈને જૂનાગઢ નાયબ ડીવાયએસપી હિતેશ ધાંધલિયા તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા સૂચના કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વીજે સાવજે પોતાના સ્ટાફને સતર્ક રહેવા જણાવ્યું હતું। ત્યારે એ ડિવિઝન પોલીસે ગેરકાયદેસર ચાલતા ધંધાઓ અને આરોપોને પકડવા પેટ્રોલિંગ શરૂ કર્યું હતું, જેમાં પીએસઆઈ ઓઆઈ સિદ્દી અને રામનભાઈ રૂડાભાઈ અને સાજિદ ખાન યુસુફ ખાને બાતમીના આધારે ખત્રીના ડેલામાં જાહેરમાં જુગાર રમતા કે શેબાઝ ઉર્ફે શેખ અફઝલ હુસૈન પટેલ અને સિરાજ સલીમભાઈ પરમાર નામના 3 જુગારીયાઓને 22,900 મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા। એ ડિવિઝન પોલીસે 3 જુગારીયાઓને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।